તો અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ભારે ઉકળાટ અને ગરમીથી અમદાવાદીઓને થોડી રાહત મળી છે। મહત્વનું છે કે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે। ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, જે બાદ ધમાકેદાર વરસાદનું આગમન। અમદાવાદમાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે। ગરમી અને ઉકળાટ બાદ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો ગાજવીજ સાથે અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। અંતની ફરી એક વખત વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને તેને જ પગલે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। દ્રશ્યોની વાત કરું તો અત્યારે હાલ અમદાવાદના દ્રશ્યો જોઈ શકો છો। પાછતરો જે વરસાદ જે છે ભાદરવાનો, તે વરસાદ એકાએક શરૂ થયો હતો। અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જે છે તે છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું હતું। બફારો જે છે તે બફારો જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ અત્યારે હાલ વરસાદે ધીમી ધારે શરૂઆત કરતાં જ લોકોમાં ઠંડકનો માહોલ જે છે તે જોવા મળ્યો છે। સ્વાભાવિક રીતે ઠંડક પ્રસરતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે। આગામી દિવસોમાં 2 થી 3 દિવસ સુધી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાંધીનગર, અરવલ્લી સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો એકાએક વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। લોકોને પણ ગરમીથી રાહત મળી છે। વધુ માહિતી માટે સંવાદદાતા પ્રણવ જોડાયા છે લાઈવ, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। પ્રણવ, જે પ્રકારથી અચાનક વરસાદ વરસી રહ્યો છે ગાજવીજ સાથે અને આગાહી પણ હતી, શું અપડેટ્સ આપની પાસે? માની શકે જે રીતે વેધર વિભાગે પણ અનુમાન આપ્યું હતું કે અમદાવાદ સહિત આસપાસના જે પંથકો છે તેની અંદર બપોર બાદ સામાન્ય વરસાદ છે તેની અસર પણ જોવા મળી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ન્યૂઝની ટીમ ઊભી છે અને હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। કોટ વિસ્તારના જેની અંદર દેખાઈ રહ્યું છે કે ગાજવીજ સાથે વરસાદ છે તે અવિરત વરસી રહ્યો છે। વરસાદની તીવ્રતા ઘણી બધી ઓછી છે, પરંતુ જે રીતે વેધર વિભાગે અનુમાન પણ આપ્યું હતું અને જે રીતે વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે, કારણ કે વરસાદને વિરામ થયો, ઘણો સમય વીતી ગયો છે, ત્યારે ફરી વખત આ જે કહી શકાય કે મેઘરાજાનો આ રાઉન્ડ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા કે જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી આ જોવા મળે છે। જે હાલ જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તે થંડરસ્ટોર્મ એક્ટિવિટી માનવામાં આવી રહ્યું છે લુબના, અને તેના જ કારણે હાલ જે કહે છે કે અમદાવાદ શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે એ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે, તો કેટલા જ વિસ્તાર એવા પણ છે કે માત્ર તેમાં ઝરમર વરસાદ છે તે જોવા મળ્યો છે। હાલ જે હું ઊભો છું તે કોટ વિસ્તારનો છે અને કોટ વિસ્તારમાં જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો છે, કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। તો સાથે જ જે રીતે લોકોને, અમદાવાદીઓને ખાસ કરીને જે ગરમી અને જે બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો તેમાં હાલ ચોક્કસપણે મોટી રાહત છે તે જોવા મળી રહી છે અને દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અને ખાસ જે સિસ્ટમ બની હતી અને જે સિસ્ટમમાં પણ વેધર વિભાગનું અનુમાન હતું કે આવનારા સમયની અંદર, આવનારા 3 દિવસ ગુજરાતના અનેક એવા વિસ્તારો જેની અંદર આ વરસાદ તેના જ ભાગરૂપે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, જે કહી શકાય ખેડા છે, આણંદ છે, ગાંધીનગર છે, જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હાલ થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી છે। તેના જ કારણે અમદાવાદ શહેરમાં પણ તેની અસરના પગલે હાલ બપોર બાદ ઝરમર વરસાદ છે તે જોવા મળ્યું છે। ઝરમર વરસાદના કારણે એક અમદાવાદીઓને ચોક્કસપણે મોટી રાહત છે જોવા મળી રહી છે। જી બિલકુલ પ્રણવ, આભાર આ સમગ્ર માહિતી અમદાવાદીઓને। તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ઓઢવમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। જે પ્રકારથી આગાહી પણ કરવામાં આવી હતી કે આવનારા સમયમાં વરસાદ વરસશે। ખાસ કરીને અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના અનેક વિસ્તારો અત્યારે આપ જોઈ રહ્યા છો જ્યાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના પ્રહલાદનગરમાં પણ વરસાદ પવન સાથે જામ્યો છે। વરસાદી માહોલ, પવન સાથે વરસાદના કારણે ઠંડક જોવા મળી રહી છે। લોકોને ગરમીથી રાહત પણ મળી રહી છે। છેલ્લા લાંબા સમયથી ગરમી અને બફારાના કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે અચાનક અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે અને સતત સારો એવો વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પૂર્વ પશ્ચિમ બંને વિસ્તારોમાં અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે। તો બપોર બાદ અચાનક અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને કડાકા ભડાકા સાથે, વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે।
તો તમામ વિસ્તારોની જો વાત કરવામાં આવે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ચાણક્યપુરી, ઘાટલોડિયા, સાયન્સ સિટીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે. ઓઢવમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદ વિસ્તારના, કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. બપોર બાદ અચાનક વરસાદ આવતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. ફોન લાઈન પર મૌલિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે. તો સંવાદદાતા મૌલિક લાઈવ જોડાયા છે. મૌલિક, જે પ્રકારથી વરસાદની શરૂઆત થઈ છે, શું અપડેટ્સ આપની પાસે? લુબના ચોક્કસથી છેલ્લા 3 દિવસથી જે રીતે બફારાભર્યું વાતાવરણ હતું, હવામાન વિભાગની બીજી તરફ આગાહી હતી કે આવનારા 2 થી 3 દિવસમાં વરસાદ જે છે તે છૂટો છવાયો, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે પડી. સુરતની કંપનીની બલ્લે બલ્લે ઇઝરાયેલે આપ્યો છે 10,000 ડ્રોનનો ઓર્ડર. 250 કિલોમીટરની ઝડપે ઉડે છે ઘાતક કામાકાઝી ડ્રોન. સુરતની કંપનીને ઇઝરાયેલની સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે 10,000 ડ્રોનનો ઓર્ડર મળ્યો છે. દેશ પોતાની સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને દેશની આર્મીને દુશ્મનોની વિગત મળે તે પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. ત્યારે ગુજરાતના સુરતના એક યુવકે એક એવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને તેને સીધો ઓર્ડર મળ્યો છે ઇઝરાયલથી. આપણી સાથે કંપનીના માલિક છે, સીધા વાત કરીએ. આપનું નામ અને આપની કંપનીનું નામ? तो मेरा नाम है अर्ज चौधरी और मैं इनसाइड एफपी कंपनी का को फाउंडर हूँ. हम डीप टेक ड्रोन कंपनी है और हम कंज्यूमर एग्रीकल्चर और डिफेंस में काम करते हैं. हर्ष भाई, आपको एक ऑर्डर मिला है इजराइल से. क्या है ड्रोन की, क्या विशेषता है और क्यों आपको ये ऑर्डर मिला? सो हम लोग को ये जो टेक्नोलॉजी है लास्ट 4 साल से इस पे काम कर रहे थे. ये फ्लाई फायर टेक्नोलॉजी है और अभी आप जो देख रहे हो, आपने अद्विक हमारा जो है एफपीवी कैटेगरी ड्रोन वो देखा है. तो ये ड्रोन है, आप इधर बैठ के हाथ में कंट्रोलर लेके हेडसेट पहन के 10 किलोमीटर तक ड्रोन उड़ा सकते हो. अब ये जो हेडसेट है वीआर हेडसेट नहीं है, रियल टाइम हेडसेट है जो आपको फीड देता है. अब ये जो ड्रोन है वो 250 किलोमीटर की स्पीड से उड़ता है. तो ये स्पीड से फ्लाई करने के साथ साथ वो एक छोटे गैप्स में से भी निकल सकता है. ये 360 डिग्री फ्लिप भी कर सकता है. इसमें बहुत ज्यादा मैन्यूवरेबिलिटी है. अब ये ड्रोन अगर समझ लो जाते आते अगर गिर जाता है या क्रैश होता है तो ये वापस से सीधा हो सकता है. तो इसमें सीधा होने के बाद ये वापस से डिप्लॉय हो सकता है. अब आप सोच रहे होंगे क्या आज आर्मी में जो है इतने बड़े बड़े ड्रोन यूज किए जाते हैं, तो ये जो ड्रोन है ये 1 मिनट के अंदर डिप्लॉय हो सकते हैं. तो आज मेरे को सिर्फ बैग में से सामान निकालना है, ड्रोन का कंट्रोलर हो गया, हेडसेट हो गया, और इसको मैं डिप्लॉय कर सकता हूँ. आज हमने ये जो टेक्नोलॉजी बनाई है इसको बनाने में 4 साल लगे. तो इसमें ये हो सकता था कि हम कुछ नहीं कर पाए या हो सकता था बहुत कुछ कर पाए, और आज जो देख रहे हो वो ये सब रिजल्ट है इसके.